બधाने जय माताजी, बधाने राम राम અને સવારના ગુડ મોર્નિંગ। તો જો આપણે અત્યારે બધું કામ થઈ ગયું છે, અત્યારે વાગી ગયા છે 11 અને જો આપણે કેરીના કટકા છે કિલો જેવા લઈ આવ્યા હતા, એમાંથી એકવાર તો શાક બનાવ્યું એટલે આ પોણા કિલા જેવા હશે। આથણા નાખવાના છે, આથણું તો આપણે બનાવી લીધું છે પણ એમાં તેલ થોડુંક જાજુ છે એટલે આ કટકા થોડાક નાખી દેવી એટલે હરખું થઈ જાય। અને જો હાકર આવી છે આપણે, આ હાકર અહીંયા બાજુમાં છે, એમાં જેટલો છોકરો થાય છે એને હાકરથી ભારોભાર જોઈતો છે એટલે હમણાં જો દઈને ગયો અને હવે રસોઈની તૈયારી કરવાની છે આપણે। હજી અત્યારે જવું છે બજારે, બટેટાને એવું બધું લેવું છે એટલે પહેલાં બજારે જઈ આવી અને પછી રસોઈની તૈયારી કરશું। અને અત્યારનું વાતાવરણ જો સરસ થઈ ગયું છે, કેમ કે કાલ વરસાદ સારો હતો અમારે એટલે આજ ઘણી જગ્યાએ વાવણી પણ થઈ જાય છે અને અમારે વાવવાનું છે પણ અત્યારે હજી કામ છે ને સેન્ટિંગનું ને એવું બધું એટલે વાવવાનું અત્યારે ટાઈમ છે ને એટલે બપોર પછી કાલ પાછું આપણે વાવશું વાડીએ જઈએ। અને અમારા મનીષાબેન જઈ ગયા છે ખાટે હિચકવા અને આપણે જવાનું છે ગામમાં, તો જઈએ પેલા ગામમાં। જો આપણે દુકાને ગયા હતા, દુકાનેથી એવા બટેકા લેવા ગયા હતા તો બટેટાનો ભાવ કેવો છે, 35 રૂપિયાના કિલો થઈ ગયા છે બટેટા અત્યારે લગભગ। તો અત્યાર સુધી એટલો બધો ભાવ ચડ્યો જ નહોતો, અત્યારે બહુ ભાવ છે 35 રૂપિયાના કિલો। 30 રૂપિયા તો હતા એક બે દિવસ પહેલાં, આજનો ભાવ છે 35 રૂપિયા કિલો। જો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બેસી ગયા છીએ જમવા અને જમવામાં બનાવ્યું છે ગુવાર બટેકાનું શાક। ગુવાર બટેકાનું શાક છે અને મસ્ત ઘઉંની રોટલી બનાવી છે, ઘઉંની રોટલી અને ઠંડી ઠંડી સાઈઝ છે। અને જો આ કુલર આપણે રાખ્યું છે કેમ કે કાલ વરસાદ હતો તોય અત્યારે બફારો એટલો થાય છે ને ગરમી થાય છે અને અત્યારે કાવ્યબેન કે હાલો બધા જમવા। અત્યારે જો આવ્યું હતું પાણી, પાણી ભર્યું અમે અને અત્યારે બેઠા જમવા। અત્યારે વાગી ગયો છે 1:30 અને જો કામ્યાના પપ્પા અને બેસી ગયા જમવા। થોડું મોડું થઈ ગયું જમવાનું। અત્યારે જો થઈ ગયા છે 5:45 અને પાછું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે પવન નીકળ્યો છે અત્યારે પાછો। હેમાંશીબેન ને કામ્યાબેન ને બીજો રમવા વહી ગયા છે। આજ ગરમી ઓછી હતી કેમ કે કાલ વરસાદ હતો એટલે આજ ગરમી ઓછી હતી અને મસ્ત પવન નીકળ્યો છે અત્યારે। જો મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, સરસ પવન નીકળ્યો છે અત્યારે। અને અત્યારે આપણે દહીંનું થઈ ગયું હતું, લોટ વહેલા દળી લીધો કેમ કે લાઇટ પછી વહી જાય છે તો પછી લાઇટ વહી ગઈ હોય તો કંઈ દહીંનું દળાય નહીં એટલે 3 વાગે દહીંનું નાખી દીધું તો લોટ દળાઈ ગયો ને ઘણું બધું આડાનું કામ થઈ ગયું અને હવે નવરા થઈ ગયા છે ને ઘડીક હવે ઠંડો પવન ખાઈએ આપણે અને પછી પાછી રસોઈની તૈયારી કરશું। રસોઈમાં હજી શું બનાવવાનું છે એ હજી કાંઈ આપણે નક્કી નથી કર્યું, કાંઈક બનાવશું। જો અત્યારે વાગી ગયા છે 7:30 અને અત્યારે જો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે, ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો। થોડા થોડા સાટા છે, બહુ નથી કંઈ। અને અત્યારે જો પાછી અમારે લાઇટ વહી ગઈ છે, પાછું અંધારામ અત્યારે હાંડવાળું થઈ ગયું છે તૈયાર અને આપણે હાંડાવાળું બનાવ્યા છે ડુંગળીના ખારિયા અને ઘઉંની રોટલી અને મોળી ખીચડી બનાવી છે। મોળી ખીચડી બનાવી છે મસ્ત, અને આપણે દૂધ નાખીને પણ ખાઈ શકાય અને સિંગ તેલ અથવા ઘી નાખીને ખાઈ શકાય। મસ્ત મોળી ખીચડી બનાવી છે અને ઠંડી ઠંડી સાઈઝ છે। તો હાલો બધા હાલના વાળું કરવા, હાલો બધા જમવા હાલનું વાળું કરવા। જો બધા બે ગયા જમવા અને અત્યારે હમણાં લાઇટ વહી ગઈ હતી, લાઇટ પાછી આવી ગઈ છે એટલે ફટાફટ જમી લઈ। અત્યારે ચોમાસું એટલે પાછી લાઇટ ક્યારે વહી જાય એનું તો નક્કી છે નહીં એટલે ફટાફટ જમી લઈ।